ગીર સોમનાથ જિલ્લાના સોમનાથના શંખ સર્કલ પાસે ડિમોલિશન મામલે મોટો વિવાદ સર્જાયો છે। થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પેશકદમીઓ હટાવવા માટે નોટિસો આપવામાં આવી હતી। જ્યારે તંત્ર જેસીબી અને ટ્રેક્ટર સાથે આ સ્થળે પહોંચ્યું તો સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો। મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ રોડ પર ઉતરી આવી અને ચક્કાજામ કરી દીધું, જેના કારણે સોમનાથ આવતા જતા લોકોને અસર પહોંચી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટોળાને વિખેરવાના પ્રયાસો શરૂ કર્યા હતા। આ દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ડિમોલિશનથી તેમની આજીવિકા અને રહેઠાણ પર અસર પડશે, જેના કારણે તેઓ આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે। અને ત્યાં લોકો અંદાજિત 80 ને ઉપર લોકો રહી છે। એ 60-70 વર્ષથી રહી છે અને 60-70 વર્ષથી એમની પાસે એ જે નગરપાલિકાને વેરો ભરે છે, લાઇટ બિલ ભરે છે, કૂપનમાં એમના નામ છે, અને છતાં પણ કલેક્ટર ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજા દ્વારા દાદાગીરી કરી અને એમના તંત્રને મોકલવામાં આવ્યું અને દાદાગીરી કરીને 3 દિવસ પહેલાં આના ઘરોમાંથી તમામ મીટરો કઢાવી લેવામાં આવ્યા અને મીટરો તો કાઢી લેવામાં આવેલા અને દાદાગીરી કરી અને આજે સવારે એમને ડેમોલેશન કરવા મોકલેલા અને ડેમોલેશન કરવા મોકલે ત્યારે પ્રજા છે બહાર આવી ગઈ છે।